મિત્રો હવે આપણે આમાં નવો ટોપિક લઈએ છીએ. પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અથવા તો પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, બરોબર છે? તો આપણે આજે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ, બરોબર? તો રજૂઆત પ્રેઝન્ટેશનમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો, બરોબર? હા, હવે તમને મિત્રો એ બી આપણને ખબર છે કે આપણે પ્રેઝન્ટેશન આગળ શીખી ગયા, એની અંદર અમુક બાબતો છે કે જુઓ આપણે જે પ્રમાણે જોયું ને, તો પ્રેઝન્ટેશન છે ને કેવી રીતે તૈયાર થાય, તો કે જુઓ મૌખિક, લેખિત અને પાવર પોઈન્ટના માધ્યમ વડે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે છે, બરોબર છે? કઈ કઈ બાબતો? તો લેખિત સ્વરૂપે હોય, મૌખિક સ્વરૂપે હોય કે પાવર પોઈન્ટ માધ્યમો હોય. આ ત્રણેય રીતે આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ. તો જ્યારે બી આપણે ત્રણેય રીતે પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ ને, ત્યારે એની અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે. કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે તે વિશેની આપણે હવે આગળ ચર્ચા કરીએ છીએ, બરોબર છે? તો કે સૌથી પહેલાં કે ચલો મૌખિક રજૂઆત કે પ્રેઝન્ટેશન, મૌખિક રજૂઆત કરવાની હોય, બરોબર છે? તો ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે, તો હવે એની વાત કરીએ છીએ. તો કંઈક મૌખિક બાબતો રજૂ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જુઓ, હવે મૌખિક એટલે તો તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ પ્રકારની રજૂઆત શબ્દોથી કરીએ છીએ, બરોબર છે? સામે વ્યક્તિ હોય, સામેથી રજૂઆત થતી હોય, આપણે રજૂઆત કરતા હોઈએ, બરોબર છે? તો એના માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે જો સૌથી પહેલું છે મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે જુઓ, જ્યારે પણ આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ ને મિત્રો, ત્યારે કઈ બાબત? તો કે સૌથી મહત્વની બાબત છે શ્રોતાઓગણ, એટલે જે વ્યક્તિઓ સાંભળે છે ને તો શ્રોતાગણને અનુલક્ષીને એની માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતાનું પહેલાં ધ્યાનમાં રાખવી જોઈએ કે એ લોકોની ક્ષમતા શું છે. ઉદાહરણ તે સમજાવો. તમે કોઈ ગામડામાં તમે સભા ભરીને બેઠા છો. હવે સભા ભરીને બેઠા છો અને તમારે સ્ટેજ ઉપર આવ્યા છો, સામે બધા જ લોકો ગામડાના છે કે જે લોકો એમની રેગ્યુલર લેંગ્વેજ જે છે, આપણે માનો કે ગુજરાતી છે, ગુજરાતી જાણે છે, બરાબર છે? અને તમે અમેરિકા કે કેનેડા રહીને અહીંયા આગળ તમારા ગામ આવ્યા છો અને તમારે થોડી ઘણી રજૂઆત કરવાની છે, બરાબર છે? અને તમે કહો છો, હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? એટલે લોકો જોયા જ કરશે. હા, જે વ્યક્તિ થોડું ઘણું ધ્યાન અંગ્રેજીમાં હશે, બરોબર છે, થોડું ઘણું અંગ્રેજી જાણતો હશે, એ વ્યક્તિ કંઈક કહી શકશે, બરોબર? તો આવા સંજોગોમાં આપણે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ને મિત્રો, ત્યારે એની લોકલ લેંગ્વેજમાં રજૂઆત કરવી પડે, આપણી લેંગ્વેજમાં, બરોબર? આપણે ત્યાં ઊભા થયા, રજૂઆત કરી છે સ્ટેજ પર. કેમ છો બધા? રામ રામ. બધા મજામાં છો ને? બધા લોકો ખુશ થઈ જાય. હા ભાઈ, કે કેનેડા ફરીને કે અમેરિકા રહે છે તો બી જુઓ આપણી લેંગ્વેજ ભૂલ્યો નથી, આપણા સંસ્કાર ભૂલ્યો નથી. બસ આ જ વસ્તુ મહત્વની છે. એટલે શ્રોતાગણને અનુલક્ષીને જ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ઓકે, રાઈટ, પરફેક્ટ, ખબર પડી ગઈ ને? હા. પછી એનો બીજો મુદ્દો છે મૌખિક રજૂઆત અનુકૂળ સમય, બરોબર છે, થાય ને તો એ ધાર્યું પરિણામ લાવે. એટલે બીજા શબ્દોમાં કહેવાય, જ્યારે પણ મૌખિક રજૂઆત કરવાની હોય ને, ત્યારે એનો અનુકૂળ સમય હોવો જોઈએ. અનુકૂળ સમય હોય એ ધાર્યું પરિણામ લાવે, બાકી ધાર્યું પરિણામ લાવી શકે નહીં, બરોબર? આ બાબત મહત્વની છે, આ ધ્યાન રાખવી, બરોબર? પછી જે રજૂઆત માટેનું સ્થળ પણ મહત્વ ધરાવે છે. આપણે રજૂઆત ક્યાં કરીએ છીએ એ
એના પછી વાત કરીએ છીએ મિત્રો રજૂઆત માટેનું સ્થળ, એ બી એટલું જ મહત્વનું છે. કોઈ પણ જગ્યાએ વાત કરીએ છીએ તો રજૂઆત આપણે ક્યાં કરીએ છીએ, કયા સ્થળે રજૂઆત કરીએ છીએ, તો રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્વનું છે મિત્રો. બરાબર છે, અહીંયા રજૂઆતનું સ્થળ મહત્વનું છે. બરાબર, ઓકે. પછી રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. હા, જો મિત્રો હવે આ બાબત શું છે કે આપણે કોઈ પણ બાબત રજૂ કરીએ છીએ ને, તો હંમેશા આપણી બાબત નહીં, સામા પક્ષનો વિચાર કરવો જોઈએ મિત્રો. સામે પક્ષ એની શું અસર થશે તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ આ બાબત આપણે રજૂ કરીએ છીએ તો એની સામે પક્ષે કોઈ ખોટી અસર તો નહીં થાય ને. એના પછી આપણે આ બાબત ક્યાં રજૂ કરીએ છીએ, કોઈ વ્યક્તિ વચ્ચે રજૂઆત કરીએ છીએ, તો જો વ્યક્તિની વચ્ચે રજૂઆત કરતા હોય ત્યારે એની ઉંમર શું છે, એ કયા પ્રકારના વ્યક્તિ છે, બરાબર છે, એનો મોભો શું છે, એનો પદ શું છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી માની લો કે આપણે કોઈ જૂથ માટે વાત કરતા હોઈએ ત્યારે બી કે આ કયા પ્રકારના જૂથ છે, બિઝનેસ પ્રકારનું જૂથ છે કે આપણા મિત્ર વર્ગ છે, કોણ છે, તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને એ બાબત ધ્યાનમાં રાખીને જ આપણે રજૂઆત કરવી જોઈએ. એ સિવાય રજૂઆત કરી શકાતી નથી મિત્રો. બરાબર છે. એના પછી આગળ વાત કરીએ છીએ તો કે રજૂઆતના મુદ્દાઓની ગોઠવણ તર્કબદ્ધ હોવી જોઈએ અને ક્રમબદ્ધ પણ હોવી જોઈએ. તર્કબદ્ધ એટલા માટે કે ભાઈ એ બાબત બહુ મહત્વની છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની માહિતી રજૂ કરીએ છીએ ત્યારે માહિતી હંમેશા કેવી, એની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારની માહિતી ખોટી ન લાગે, અથવા તો આપણે સાચી જ માહિતી રજૂ કરતા હોઈએ ને તો એની અસર બહુ સારી રીતે પડે. બરાબર છે. પછી શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ. શબ્દો અને ભાષાની પસંદગી, આપણે ભાષાની પસંદગી કેનેડામાં જઈને ગુજરાતી વાત કરીએ, ગામડામાંથી આવ્યા બોલે એવી રીતે વાત કરીએ તો ન ચાલે. ત્યાં અંગ્રેજીમાં જ વાત કરવી જોઈએ. એના શબ્દો યોગ્ય રીતે ગોઠવવા જ જોઈએ અને એની ગોઠવણી પણ બરોબર હોવી જોઈએ. એટલે શબ્દોની રજૂઆત પણ બહુ પરફેક્ટ હોવી જોઈએ. ભાષાની પસંદગી પણ યોગ્ય રીતે હોવી જોઈએ. એટલે હંમેશા જો પેલા નેતાઓ, જે ઘણા બધા નેતાઓ છે ને, એ જે ભાષામાં જાય ને, મતલબ જે સ્થળે જાય ને પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે, તો એ સ્થળની લોકો ભાષા જાણી લે. તમે નેતાઓ જોતા હશો તો માન લો કે આપણા મોદી સાહેબ છે, એ કચ્છમાં ગયા, એની કચ્છની મુલાકાતે ગયા તો કચ્છનો પહેરવેશ પહેરીને ગયા. બરાબર છે. પછી એ કચ્છમાં અમુક શબ્દો શીખીને ગયા તો ત્યાંથી રજૂઆત કરે. માન લો કે કલકત્તામાં એમને પોતાની સભા એરેન્જ કરવાની છે તો ત્યાં આગળ કલકત્તાની જે લેંગ્વેજ છે, બેંગોલી લેંગ્વેજ, તો એની અંદર અમુક શબ્દો તૈયાર કરીને ગયા હોય, એ રજૂઆત કરવી છે તો લોકો ખુશ થઈ જાય કે ના, અમારી પણ ભાષા એ બોલે છે. સમજ્યા? એટલે એ બાબત હોવી જોઈએ. પછી રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. અમિતાભ બચ્ચન જેવો અવાજ હોવો જોઈએ. બરાબર? અમિતાભ બચ્ચનનો અવાજ તમને ખબર છે ને, પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, એટલે પ્રભાવશાળી અવાજ હોવો જોઈએ. ખ્યાલ છે ને? રિશ્તે મેં તો, હા બસ યાદ આવ્યો ડાયલોગ, અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ. પછી છે રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને દંડોળીને પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. લાગણીઓ સમજીને વાત કરવી જોઈએ મિત્રો. બરોબર? લાગણીઓથી હંમેશા જો ઘણી બધી બાબતો છે ને લાગણીઓથી થતી હોય છે, લાગણીઓની બાબતો સમજીને જ એ વર્કઆઉટ કરવું જોઈએ. પછી રજૂઆત સમયે સામા પક્ષે કયા પ્રકારની વળતી દલીલ થઈ શકે તે વિશેની આગોતરી વિચારણા કરવી જોઈએ કે ભાઈ આપણે રજૂઆત કરી છે તો અહીંયા આગળ કઈ કઈ પ્રકારની દલીલ થવાની છે, કઈ કઈ બાબતો શક્ય છે, તો આ બધી બાબતોની અગાઉથી આગોતરી વિચારણા કરવી જોઈએ કે ભાઈ આમાં આ પ્રશ્ન ઊભો થશે તેનો જવાબ શું આપીશું, એ બાબત રજૂ કરવી જોઈએ. પછી છે યોગ્ય દલીલ, એટલે સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. એટલે સામે વ્યક્તિ જે દલીલ કરે છે ને
તો એ દલીલને આપણે સ્વીકારવી જોઈએ. બરાબર, રજૂઆત કરતાની ક્ષમતાને સત્તા હોવી જોઈએ. ગુસ્સે નહીં થઈ જવાનું. ભાઈ આવું ના હોય, આવું કોઈ દિવસ હોતું હશે ના. ગુસ્સે નહીં થઈ જવાનું. સામે વ્યક્તિ કોઈ દલીલ કરે છે ને તો એને સ્વીકારવી જોઈએ. ના, ઓકે ભાઈ બરોબર છે, આ વસ્તુ પર ચર્ચા વિચારણા કરીશું. બરોબર, એટલે એ બાબત મહત્વની ધ્યાન રાખવું. એના પછી રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતા પોતાની લાગણી, આવેગ પર કાબુ રાખવો જોઈએ. લાગણી અને આવેગ પર બહુ કાબુ રાખવો જોઈએ. બરોબર છે, એટલે લાગણીમાં વહી નહીં જવાનું, એકદમ આવેગમાં નહીં આવી જવાનું, ગુસ્સામાં બી નહીં આવી જવાનું. આ બંને બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો. બરોબર છે, એટલે આવેગમાં બી નહીં આવી જવાનું અને લાગણીમાં પણ આવી જવાનું નહીં મિત્રો. બરોબર છે, એટલે મૌખિક બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. મૌખિક રજૂઆત કરતી વખત ધ્યાનમાં રાખવાના મુદ્દા આપણે જોયા. હવે આપણે જોઈએ છે લેખિત રજૂઆત. મજા આવે છે ને? હા, બસ થોડા નાટક કરીને મજા આવે, તમને પણ મજા આવે. લેખિત રજૂઆત, પ્રેઝન્ટેશન, કેવી રીતે રજૂઆત કરવી જોઈએ એ બાબતોની ચર્ચા કરીએ છીએ. હા, જો લેખિતમાં શું હોય, સામે પક્ષે કોઈ ના હોય, આપણે લખવાનું જ હોય, આપણે જ લખતા હોઈએ, પણ આપણી છણાવટ એવી હોવી જોઈએ કે સામેવાળો વ્યક્તિ વાંચીને એના રોમે રોમ ઊભા થઈ જવા જોઈએ. બરોબર, એટલે આમાં જો લેખિત રજૂઆતની વાત કરીએ છીએ તો કે લેખિત રજૂઆત સામાન્ય રીતે સામે થતી નથી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે છે. બરોબર છે, આપણે લાંબા અંતરે આપણે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવી હોય ને તો સરળતાથી આપણે રજૂઆત કરવા માટેનું આ એક ભાગ આપણે લઈ શકીએ છીએ. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ છીએ આગળ મિત્રો. બરોબર, તો એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો એ બાબતો ધ્યાનમાં રાખવાની બાબતો પણ આપણે હવે ચર્ચા કરી લઈએ. હા, તો પહેલી જ છે લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી અહીંયા આગળ પણ કયો વર્ગ વાંચે છે, મતલબ વૃદ્ધો વાંચે છે એટલે વડીલો વાંચે છે, નાના બાળકો વાંચે છે કે સમકક્ષના વાંચે છે. જો વાર્તા હોય એ અલગ હોય, સંવાદ હોય એ અલગ હોય. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને જવું જોઈએ. બરોબર, એટલે માનસિક, મનોવૈજ્ઞાનિક એટલે મનોવિચારિક શક્તિ, ક્ષમતા ને ધ્યાનમાં રાખવામાં આવે છે. બરોબર, હા. પછી છે રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. એક વ્યક્તિ કે જૂથ. બરોબર, અહીંયા પણ આગળ જે પણ એ રીતે સામે પક્ષ કોણ છે એની ધ્યાનમાં રાખવો જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. અહીં પણ વ્યક્તિ કે જૂથ હોય તો એનો પક્ષ કયો છે, મોભો કયો છે, એની વય કઈ છે, એનું પદ કયું છે, બધી બાબતો ધ્યાનમાં રાખીને આપણે કોને પત્ર લખીએ છીએ. બરોબર, કોની આગળ આપણે લિખિત રજૂઆત કરી હતી એ બાબત પણ એટલી જ મહત્વની છે મિત્રો. પછી હમણાં હાલત શીખ્યા શબ્દો અને ભાષાની પસંદગીમાં પણ કાળજી રાખવી જોઈએ. બસ એ જ છે કે શબ્દો અને ભાષાની પસંદગી પણ કેવી હોવી જોઈએ કે સામેવાળો વ્યક્તિ સરળતાથી સમજી શકે. બરોબર, એટલે એ પ્રકારની કાળજી રાખવી જોઈએ. પછી જે વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. આપણે જ્યારે લખાણ લખીએ છીએ મિત્રો ત્યારે વ્યાકરણને પણ મહત્વ આપવું જોઈએ. જોડણી પણ એની શુદ્ધતા હોવી જોઈએ. જો ખોટી જોડણીઓ નહીં લખવાની. બરોબર, જોડણીની પણ શુદ્ધતા જળવાવી જોઈએ. એના પછી જે ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. ભાષાનો આડંબર બહુ ઓછો હોવો જોઈએ મિત્રો. બરોબર, ભાષા યોગ્ય ઉપયોગ કરી બરોબર, પણ એનો આડંબર ન હોવો જોઈએ. એવું ન લાગ્યું સામે વ્યક્તિને કે આ બહુ વધારે પડતી જ પ્રોત્સાહિત લેંગ્વેજ યુઝ કરે છે. બરોબર, એટલે આમાં કોઈ પણ પ્રકારનો આડંબર ના હોવો જોઈએ, અભિમાનવાળા શબ્દો ન હોવા જોઈએ. બરોબર, રજૂઆત કેવી હોવી જોઈએ, એની માપસરની રજૂઆત હોવી જોઈએ. બરોબર, એના પછી વાત કરીએ છીએ રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી
તર્કબદ્ધ હોવી જોઈએ. પણ હાલ જ આપણે ભણ્યા કે આપણે જે રજૂઆત કરીએ છીએ ને એ મુદ્દાઓ કેવા હોવા જોઈએ, એની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ, તર્કબદ્ધ ફકરા આપવા હોવી જોઈએ. પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, બરાબર છે. અને એના પછી છે નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂંદડીનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ નાના મુદ્દાઓ હોય ને તો એની ફૂંદડી કે એનો ક્રમનો ઉપયોગ કરવો જોઈએ. જો માનો કે આપણા મહત્વનું છે, બરાબર છે, તો અહીંયા આગળ શું કરવું જોઈએ, એક ફૂંદડી બનાવવી જોઈએ, બરાબર. તો તમને ખ્યાલ આવે કે આ બાબત મહત્વની છે. પછી લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ, કે આપણે કયા પ્રકારના લખાણની જરૂર છે અને કયા પ્રકારનું આપણે લખાણ લખી રહ્યા છીએ એની ગોઠવણી યોગ્ય પ્રકાર હોવી જોઈએ. એટલે રજૂઆત કહેવાય ને તો ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ, બરોબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, રાઈટ, સરસ. એના પછી વાત કરીએ લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. આપણે જે લખાણ લખવાનું છે ને એ ગુણવત્તાવાળું હોવું જોઈએ, બરોબર છે. એટલે એના જે કાગળ છે ને કાગળની યોગ્ય ગુણવત્તા હોવી જોઈએ અને યોગ્ય કદનું પણ હોવું જોઈએ. પછી રફ પેપર ના ચાલે, એને યોગ્ય પ્રકારના પેપર લેવા જોઈએ, બરોબર. પછી આપણે લખાણ કેવી રીતે લખીએ છીએ, હસ્તલિખિત કે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય તેવી હોવી જોઈએ. આપણે હસ્તલિખિત હોય પણ એના અક્ષરો સારા હોવા જોઈએ, અથવા તો એવું શક્ય ન બનતું હોય તો કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરીને આપવું જોઈએ કે જેથી કરીને આપણે સરળતાથી એમને રજૂઆત કરી શકીએ, સમજાવી શકાય. પછી જ્યારે પણ આ પ્રકારની કોમ્પ્યુટરમાં રજૂઆત કરીએ છીએ માહિતી, ત્યારે એમાં માર્જિન અને સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ. માર્જિન અને સ્પેસિંગ મતલબ બે અહીંયા આગળ બે મતલબ લાઈન વચ્ચે છે ને યોગ્ય અંતર હોવું જોઈએ, બરાબર. માર્જિન પણ યોગ્ય હોવું જોઈએ, સળંગે સળંગ નહીં લખવાનું, એનું માર્જિન યોગ્ય છોડવું જોઈએ, બરાબર. એટલે એ બાબત પણ એટલી જ મહત્વની છે, બરાબર. તો જ આપણને ખ્યાલ આવે ને, બરાબર. પછી લખાણને ફરી વાંચી જરૂરી મુજબ મઠાડવું જોઈએ. આપણે જે લખાણ લખીએ છીએ ને એમાં કોઈ ફેરફાર કરવો હોય તો એને પહેલાં વાંચવું જોઈએ, અને જરૂર લાગે તો એમાં શું કરવું જોઈએ, મઠાડવું જોઈએ, બરાબર. આ બાબત પણ એટલી જ મહત્વની છે મિત્રો, બરાબર. હા, હવે નવો ટોપિક આવ્યા, એનો ટોપિક ચાલે છે આપણે લેખિત, મૌખિક અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. હવે ત્રીજો પોઈન્ટ આવ્યા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર. તો એની ચર્ચા કરીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શું છે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર આ બાબત મહત્વની છે, એટલે એ હોવી જોઈએ. હવે જુઓ કઈ બાબત હોવી જોઈએ, તો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવા જોઈએ, બરાબર. સ્લાઇડ શો તૈયાર કરીએ છીએ ને, બરાબર મિત્રો, ત્યારે સ્લાઇડ શો 1 by 1 હોવું જોઈએ, બરાબર. અને આ રજૂઆત કરવામાં છે ને એનો મહાવરો હોય, કૌશલ્ય હોય, અભિવ્યક્તિની છટા જરૂરી છે. કેવી રીતે રજૂઆત કરવી જોઈએ, બરાબર. આ બધી બાબતો બહુ જરૂરી છે, અને આ બાબત જરૂરી છે એટલા માટે એને એ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે એના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની પણ શું કરવી જોઈએ, પસંદગી કરવી જોઈએ. ધ્યાનમાં રાખવાના મુદ્દાઓને યોગ્ય રીતે આપણે મગજમાં ઉતારવા જોઈએ કે જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં પણ કોઈ પ્રેઝન્ટેશન રજૂઆત કરવું હોય તો એમાં આપણને કોઈ મુશ્કેલી રહે નહીં મિત્રો. ઓકે, તો હવે એના ધ્યાનમાં રાખવાના મુદ્દાની વાત કરીએ તો પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પશ્ચાદબાદ ટેમ્પલેટ પસંદ કરવું જોઈએ. આપણને અનુકૂળ હોય ને એ પ્રકારનું પસંદ કરવું જોઈએ, એટલે ટેમ્પલેટ રજૂ કરવું જોઈએ, એની પસંદગી કરવી જોઈએ. ટેમ્પલેટ આપણે નથી હોતા, બરાબર, સ્લાઇડ શો માટે કયા પ્રકારનું છે. પછી એના એ જે ટેમ્પલેટ બને ને, બરાબર, તેના અક્ષરો, એનો રંગ, બરાબર છે, એના ફોન્ટ,
એ બધી બાબત. રંગ, અક્ષરો, ફોન્ટ્સ ના રંગને ઉભારે એવા હોવા જોઈએ. પછી લખાણ સમયે સ્લાઇડનું માળખું લેઆઉટ પસંદ કરવું જોઈએ. એનું સ્લાઇડનું માળખું કેવું છે એ પસંદ કરવું જોઈએ. અને એના પછી છે પહેલી સ્લાઇડમાં વિષય, સબ્જેક્ટ પણ કેવા હોવા જોઈએ? સ્પષ્ટ હોવા જોઈએ. એના વિષય અને સબ્જેક્ટ પણ કેવા હોવા જોઈએ? એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. તો આપણે જે રજૂઆત કરીએ છીએ ને એ સ્પષ્ટ હોય છે કે ભાઈ આ રજૂઆત છે ને આ પ્રકારની રજૂઆત હોય છે, આ વિષય છે. એટલે વિષયમાં એટલે એની પહેલી જે સ્લાઇડ બની ને એ સ્લાઇડની અંદર એનો વિષય છે, કયા બાબતોની ચર્ચા કરવાની છે એ પહેલી સ્લાઇડમાં હોવું જોઈએ. એટલે આગળ વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આજે આ ટોપિક ઉપર ચર્ચા અમારે સાંભળવાની છે, તો આ ટોપિક ઉપર આપણે ચર્ચા આગળ કરવાની છે. એટલે એ બાબત આપણા માટે શું છે? મહત્વની બને છે મિત્રો. બરોબર છે. પછી છે પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ, એજન્ડા રજૂ કરવો જોઈએ કે ભાઈ આપણે આજે આ પ્રેઝન્ટેશન છે તો પ્રેઝન્ટેશન કયા અર્થમાં છે, શેનું છે, એની કાર્યસૂચિ હોવી જોઈએ. કે ભાઈ નવા બાંધકામ બરોબર માટેનું પ્રેઝન્ટેશન છે, માર્કેટમાં નવી કઈ વસ્તુ આવી છે એના માટેનું પ્રેઝન્ટેશન છે, એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. અને પછી દરેક સ્લાઇડને ટાઇટલ આપવું જોઈએ. દરેક જે સ્લાઇડ બને ને એ દરેક સ્લાઇડને શું બનવું જોઈએ? ટાઇટલ એટલે મથાળું આપવું જોઈએ. બરોબર છે. અને મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં કેવા હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. એટલે આપણે જે માહિતી રજૂ કરીએ છીએ ને તેના કરતાં અક્ષરો થોડા કેવા હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. સામેવાળી વ્યક્તિને એનો અંદાજ આવે, ખ્યાલ આવે. સમજે? પછી છે દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. દરેક જે સ્લાઇડ બને, સ્લાઇડ્સ બનાવીએ ને તો 5 લીટીથી વધારે ન હોવું જોઈએ મિત્રો. સમજે? અને એક લીટીમાં શબ્દો 7થી વધારે ન હોવા જોઈએ. પછી એક લીટી 2-3 પેરેગ્રાફની બની ના ચાલે. બરોબર છે. એટલે 5 લીટીનું પ્રેઝન્ટેશન હોવું જોઈએ અને દરેકમાં એની લંબાઈ 7 શબ્દો આવે એટલે એટલું જ હોવું જોઈએ, વધારે ન હોવું જોઈએ. બરોબર. પછી માહિતી વાક્ય સ્વરૂપે ન લખતા યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરી મુદ્દાસર લખવી જોઈએ. આપણે માહિતી છે વાક્ય સ્વરૂપે નહીં લખવાની, પણ એના મુદ્દાઓ પડી લખવા જોઈએ, એટલે જેથી કરીને સરળતાથી ખ્યાલ આવે. બરોબર છે. વ્યક્તિ સરળતાથી સમજી શકે. એટલે મુદ્દાસર એનું લખાણ હોવું જોઈએ. પછી માહિતીને સ્પષ્ટ કરવા એના જે ચિત્રો છે, ગ્રાફિક્સ જેને કહીએ છીએ, પછી પ્રાણ સંચાર, આપણે એને એનિમેશન કહેવામાં આવે. પ્રાણ સંચાર ચિત્રોમાં પ્રાણ પૂરી લે. ખબર છે ને? એ ચિત્ર આપણને એવું લાગે કે આમ લાઈવ હોય એમ, કે જેને એનિમેશન કહીએ છીએ. એનિમેશનનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. એનિમેશનનો ઉપયોગ કરવામાં આવે તો ચિત્ર લાઈવ લાગે કે ના ભાઈ આપણે સામે નિહાળી રહ્યા એ પ્રકારનો અહેસાસ લાગે. એટલે એ બાબત પણ એ મહત્વની છે. પછી વિષય વસ્તુની માંગ પ્રમાણે શ્રાવ્ય, ઓડિયો, દ્રશ્ય, વિઝ્યુઅલ અને આલેખ, ચાર્ટ અને સબળ અસર, ડાયનેમિક ઇફેક્ટ આવી જોઈએ. બધા જે ચાર્ટ ને બધું દોરીએ ને એની ઇફેક્ટ ડાયનેમિક હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિને સરળતાથી ખ્યાલ આવી જોઈએ. બરોબર છે. એટલે એ બાબત પણ એટલી જ મહત્વની છે. બરોબર. પછી સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત હોવી જોઈએ. સ્લાઇડ પણ બહુ માપની જ હોવી જોઈએ, બહુ વધારે પડતી ન હોવી જોઈએ કે ભાઈ લાવો આપણે સ્લાઇડ બનાવે તો બનાવતા જેવું ના હોવું જોઈએ. એટલે એની જે સ્લાઇડની સંખ્યા છે ને એ પણ યોગ્ય હોવી જોઈએ. બરોબર છે. એટલે સામેવાળો વ્યક્તિ સરળતાથી સમજી શકે એ પ્રકારની હોવી જોઈએ. પછી અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. જ્યારે આપણે છેલ્લી સ્લાઇડ બનાવીએ છીએ ને ત્યારે એમાં એમનો આભાર માનવામાં આવે છે. બરોબર. એટલે અંતિમ સ્લાઇડમાં આભાર માની પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. એટલે અંતિમ સ્લાઇડની અંદર આ બાબત હોવી જોઈએ. બરોબર. તો જ આપણને ખ્યાલ આવે કે ના ભાઈ આ પ્રકારે વર્કઆઉટ કરવાનું છે અને આ પ્રમાણે વર્ક થઈ શકે છે. બરોબર છે મિત્રો. અહીંયા આગળ આપણે એનો જે ટોપિક છે, મેઇન ટોપિક, એ ટોપિક પૂરો કર્યો છે.
તો અહીંયા આગળ આખું જે આપણો ટોપિક પૂરો કર્યો ને મિત્રો, એ ટોપિક કેવી રીતે હતો, તો કેવો પ્રશ્ન પૂછાય તો એની એક વાત કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. તો કે જો પ્રેઝન્ટેશનની રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાના બાબતો સમજાવો. બરાબર છે, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે પ્રેઝન્ટેશન ને ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. તો જ્યારે પ્રેઝન્ટેશન છે ને 3 પ્રકારે, એકવાર જોઈ લે એટલે ખ્યાલ આવે. મૌખિક રજૂઆત, લિખિત રજૂઆત, બરાબર, અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા. એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, બરાબર. આ 3 પ્રકારે, એક તો મૌખિક પ્રેઝન્ટેશન, લિખિત પ્રેઝન્ટેશન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. એમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થોડું વધારે મજા આવે, બરાબર. લિખિતને તો તમે એક વખત વાંચો એટલે તમને યાદ રહી જાય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારે થોડું એની ચર્ચા વધારે કરવાની અને એક વખત વધારે વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર મિત્રો.